તો રામ રામ ભાઈ બધા મિત્રોને સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આઈ હોપ બધા મજામાં હશો। તો આજ આપણે જવાનું છે ગેરેજમાં, તમને બતાવી દઉં। આ ગેરેજ છે, આગળ બતાવું, બાકી વિડીયોમાં બનાવી રહેજો। આજ ગેરેજે જવાનું છે આપણે, ખાંભા આવી જશે હું, હાલો તમને ગેરેજ બતાવું આગળ। આ ગેરેજ છે, જોઈ શકો છો, આ ગેરેજ છે શિવ ગેરેજ। પછી આવી ગઈ હતી આપણી પાસે બોલેરો ગાડી, એમાં લીવર વાયર નાખવાનો હતો ને પછી કરી દીધું લીવર વાયર નાખવાનું ચાલુ। પછી કરી નાખ્યું અનબોક્સિંગ, પછી કરી દીધું મનીષે બોલ ફિટ કરવાનું ચાલુ। આયા પણ બોલ ટાઈટ કરી દીધા, પછી કરી દીધો બહારથી લીવર વાયર ફિટ। હવે બોલેરાના કેબિનમાંથી પણ અંદરનો વાયર હરખો ફિટ કરી દેવી હરખી રીતે। તો ફાઇનલી પછી થઈ ગયો બોલેરાનો લીવર વાયર ફિટ। બીજા એક બોલેરામાં કરવાની છે ક્લચ પ્લેટ ફિટ। હા તો તમે જોઈ શકો છો, આમાં અમે બોલેરો છે, આમાં ગેરનું કામ કરી રહ્યા છે, ક્લચ પ્લેટ નાખી છે। આ છે ક્લચ બેરિંગ, પછી લગાડી દીધું કાળુભાઈ બેરિંગમાં ગ્રીસ। પછી લગાડી દીધી ક્લચ બેરિંગની પ્લેટ, અને મારી પછી બેરિંગ માથે હથોડી। ત્યાં તો આ બે ફાઇટિંગ કરવા માંડ્યા। બાકી તમે જોઈ શકો છો એટલા માણસ છે, ગેરેજમાં કામ કરે છે, એટલા હજી એક છે, બહાર છે, અને આ કાળુભાઈ છે આપણે ગેર ફિટ કરે છે। આ ગેર બોક્સ છે ને આમાં ક્લચ પ્લેટ નાખવાની છે આ બોલેરામાં। બાકી તો આ ક્લચ પ્લેટ રહી ખરાબ નીકળી છે આમાંથી, અને આ બધું ગેર છે, આ ગેર છે, અહીંથી ગેર કાઢ્યો છે આપણે બહાર। જોઈ શકો છો મિત્રો, આમાં ક્લચ પ્લેટ ફિટ કરી દીધી છે। તો આ બધા દેખાય ગેર બોક્સ, તો મિત્રો ગેર બોક્સ ફિટ કરી દીધું છે। હવે પોપ્યુલર બાકી છે ફિટ કરવાનું। તો હવે આપણે થઈ ગયું છે બોલેરામાં ક્લચ પ્લેટ ને ફિટ થઈ ગયું છે। હવે ગેર ફિટ કરી છે, ગેર ફિટ કરી દેવી એટલે પછી બોલેરો આપણે રેડી છે। ગેર ગેરનો કહેવાનું તો ગેરનો દાંડીઓ ગેરનો દાંડીઓ। ક્લચ પ્લેટ ને હું નાખ્યું આમાં, ક્લચ પ્લેટ અને ફ્લાયવ્હીલ ને બોલું શું કરાવ્યું, ફ્લાયવ્હીલ ને કટ મરાવી અને ક્લચ પ્લેટ નાખી। BS4 છે, બહુ જૂનું છે આ, એટલે મજા આવતી નથી આ ભાઈને કામ કરવાની આમાં। તમને પોપ્યુલર હજી ફિટ કરે છે એક બોલેરો આપણે થઈ ગયા છે રેડી। તો મિત્રો હવે મળશું આગલા વિડીયોમાં, ત્યાં લગી બાય બાય। બાકી વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, બાકી બાય બાય।